સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. રાતનો બ્લોગ તમને કેવો લાગ્યો? बहुत अच्छा. એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અત્યારે હું આવી ગઈ છું, અત્યારે 9 વાગી ગયા છે, આવી ગઈ છું જીમ કરવા. ઘરેથી ટાઈમ નહોતો રહ્યો બ્લોગ બનાવવાનો, તો અહીંયા આવીને સ્ટાર્ટ કર્યો છે. ઠીક હે. હેલો ફ્રેન્ડ, તો અત્યારે હું જીમ કરીને આવી ગઈ છું ઘરે. એટલે મીરને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો થોડુંક લેટ થઈ ગયું છે, તો ફટાફટ રસોઈ બનાવું છું. અને એને 12 વાગ્યા, 12:15નો ટાઈમ છે, 11:30 તો થઈ ગયા છે. મજા આયા. આજે થોડુંક વધારે વર્કઆઉટ કર્યું એટલે થાક વધારે લાગી ગયો છે. અને રસોઈમાં છે બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી. અભી મજા આયેગા ના ભીડો. મોટા બેન, દેખો કોણ આયા. ક્યારે આવ્યા તમે? હમણાં 2:30. હું તો સૂઈ ગઈ હતી, ખબર નહીં તું આવી. આ જેટલું જીમમાં વર્કઆઉટ કરાવ્યું ને કે આમાં પગ ને હાથ ને બધું દુખે છે. ઓલા શું કહેવાય, હવારે બ્લોગ કર્યો તો. હા, સવારે એમાં થયું જીમમાં, સવારે ઘરે તો ટાઈમ નહોતો રહ્યો ને, ભૂલી ગઈ હતી. નવું નવું છે ને એટલે ભૂલી ગઈ. પછી જીમમાં ગઈ ને એટલે યાદ આવ્યું, એટલે ત્યાં જીમમાં સ્ટાર્ટ કર્યો બ્લોગ. પછી આવીને થોડો કર્યો, મીરને સ્કૂલે મોકલ્યો, એ બધું. બધા કમેન્ટ કરજો જેણે પહેલો બ્લોગ જોયો એ કેવો છે. એડિટિંગ મેં કર્યો છે. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. કેવો લાગ્યો? બહુ મસ્ત કર્યો છે. થેન્ક યુ. તો હવે અત્યારે તમારે ચીઝ કેક બનાવવાની છે. આજે અત્યારે શું પ્લાન છે ચીઝ કેક સિવાયનો? એ તો હું ટ્યુશનમાં થઈને બનાવીશ. અત્યારે જો 3 વાગ્યા છે, તો અત્યારે પેલા ટ્યુશન હોમવર્ક કરીશ. 4 વાગે ટ્યુશન જવાનું છે, અત્યારે ટ્યુશન હોમવર્ક કરીશ અને લર્ન કરવાનું શીખીશ. પછી ટ્યુશનથી આવીને ચીઝ કેક. ઓકે, તો મને અત્યારે શું કરી દઈશ, 1 કપ ચા બનાવી દે મને, પછી કપડાં લઈ દે, વાસણ ચડાવી દે. હજી તો કપડાં સંકી લઈ દઉં તો એ કપડાં મૂકી દે. હજી બસ પછી એવું લાગે તો કચરા થોડા કાઢી દે. એટલું કામ કરી દે. હા, મીરુ ગયો ને આજ તો. ગોપાલ હતો ને તે નાથી ઉયો ગયો અહીંથી, ગેટે જ મૂકવા ગઈ. અને મને તો આપણા ગેટે નહીં, સ્કૂલના ગેટે. નહીં તો મારે છેક અંદર જવું પડે. નહીં કેટલી તો મને ભણામણ્યું કરે, તું 2 વાગે લઈ જાજે ને 3 વાગે લઈ જાજે ને. અને આ તો ગોપાલ હારે હતો ને, આ ટાટા કહેવાય ન ઊભો રહ્યો. હું તો મીરું મીરું કહું ત્યાંથી છે કોઈ ગઈ ગયો. સ્નૂપીને ફોન કરી લઈ જાય. અમે શોપિંગ કરવા જવાના છે, જલ્દ મેરેજ આવે છે, એનો તો મસ્ત બ્લોગ થશે. બધા યુનિક ક્લોથ્સ. યુનિક કાંઈ હમણે લેવા નહીં, લેવા છે ને મેરેજ આવે છે ને, એટલે હમણે થોડાક દિવસ આજ જ જાવું હતું. તો આજ જાવું હતું ને, પણ મને બહુ પગ દુખે છે. ના એટલે જીમમાં જવાનું છે. આ વર્કઆઉટ કરાવ્યું એટલે કેટલું તને ન ખબર હોય. પણ હા, કાર્ડિયો કરાવ્યું એટલે છે ને. ટાઇક્વોન્ડોમાં કોર વિથ કાર્ડિયો આવે. હા, તો પછી આજ તો મને નથી. મારે જો ક્લિનિકે જવું છે જિગ્નેશભાઈ ત્યાં. એ પછી પહેલાં મારે જિગ્નેશભાઈ ત્યાં મારું તમારું જ કરવામાં રહું, મારું કંઈ થતું નથી. હા, એ હું પછી કરાવી દઈશ, હવે હમણાં નથી કરાવવું. તે જિગ્નેશભાઈને મેં ફોન કર્યો હતો, 1 વાગ્યેથી ઘરે વયા ગયા હતા. હવે અત્યારમાં જ જવું છે. વસ્તુ ખબર પડી કે જે આપણે સી લગાવે, ખબર મહિને મારા મોઢે ઓલું જેનાથી બળે સ્કિન ઉખડે, એમાં શું હોય ખબર? આપણી રિયલ સ્કિન બહાર ન ઉખડે. જ્યારે ટેન વાળી સ્કિન હોય ને, કવલી ટેન થતો હોય એ સ્કિન નીકળે. એટલે એ કંઈ કરાવાય નહીં, બહુ સ્કિન પતલી થઈ જાય. હું એટલે મને તારી સ્કિન ઉપર બીક લાગે છે, કેમ કે પછી આ મારી કેમ પતલી સ્કિન થઈ ગઈ, એમ પતલી સ્કિન થઈ જાય. આજે બ્લોગ બનાવવાનું હજી સ્ટાર્ટ કર્યું છે ને, કેમ કે કાલ ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો.
એટલે વચ્ચે વચ્ચે ભૂલી જવાય છે વિડીયો ઉતારવાનું. તો અત્યારે હું જ ક્લિનિકે જઈને આવી છું. મારી સ્કિનની દવા ચાલુ છે. એટલે દાંત કેદી ના ખાવાના છે? મમ્મા એક વખત કિચનમાં એન્ટ્રી કેમ શું થયું? જ્યારે એન્ટ્રી કાંઈ બગાડ્યું હશે ને તો હું મારીશ હો. રસોડું બગડ્યું હશે તો હું તને છે ને મારીશ. બધું આખું મૂક્યું. હરખું કાંઈ નહીં. વાસણ છે ને, વાસણ તો મેં ચડાવી જ દીધા હતા. એમ નહીં, મોટા મોટા મેં ચડાવી દીધા હતા. થોડાક જ બાકી હતા. ઈ થોડાક તે મૂક્યા છે એમાં તો હાલો બધા જમવા. તો મેસું છે, આ કયો છે રાહી? ચીની રોલ. જીની રોલ છે, ભાજી છે અને પુલાવ છે. તો ચાલો બધા જમવા.